પેસેન્જર તરીકે ઓટો રિક્ષામાં બેસાડેલ મહિલાઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇન નજર ચૂકવી કાઢી લેવાના બે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દેવળવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણ તથા ટીમે 2024માં તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને પેસેન્જર તરીકે આરોપીઓએ પોતાની ઓટો રિક્ષામાં બેસાડી ઓટો રિક્ષામાં અગાઉથી બેસેલ આરોપી ઈસમો તથા મહિલાઓ એકબીજાની મદદગારીથી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાઓને વાતોમાં પરવી મહિલા પેસેન્જરની નજર ચૂકવી બે મહિલા પેસેન્જરના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસૂત્ર કાપી લઈ કાઢી લીધા હતા. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બે ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત 4 આરોપીઓને અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. આ બંને ગુનામાં વધુ એક આરોપીબેન નામે રેશમાબેન ઇમરાન વોહરા રહે ઇસ્માઇલનગર આણંદ નાઓની પણ સંડોવણી જણાવેલ હોય. આરોપીબેન આ બંને ગુનાઓના કામે પોલીસે ધરપકડ ટાળવા માટે ફરાર થઈ જતા નાસ્તા ફરતા હોય. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ફરાર થયેલ મહિલા આરોપીની ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે મહિલા પોલીસને સાથે રાખી સતત તપાસ કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં બંને ગુનાઓમાં સંડોવાયેલ આરોપી નામે રેશમાબેન ઉર્ફે લાલી ઇમરાનભાઈ વોરા ઉંમર વર્ષ 30 રહે ઇસ્માઇલનગર ફારૂકી મસ્જિદ પાછળ આણંદ નાને શોધી કાઢી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.